દેવભૂમિ દ્વારકા ખેડૂતોએ મૌન રેલી સરકારી નીતિઓનો અનોખો વિરોધ કર્યો સૂચિત સબસ્ટેશનને લઈને ખેડૂતોને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો મોં પર હાથ રાખી ખેડૂતોનો સરકાર પર મૌન પ્રહાર દ્વારકા જિલ્લાના અલગ અલગ બે પ્રશ્નોને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ચૂર ચપ્પર રાજપરા કાનપર શેરડી ગામમાં મહાકાય કંપનીના સૂચિત સબસ્ટેશન સામે વિરોધ 151 આ નેશનલ હાઇવે પર 10 ગામને જોડતો રસ્તો બંધ થતાં તેનો વિરોધ મહાકાય સબસ્ટેશન બને તો ખેડૂતો જમીન આજીવિકા વિહોણા બને તેવી ભીતિ 10 ગામને જોડતો રસ્તો બંધ થવાથી ખેડૂતોએ વાડીએ જવા 8મી 10 કિલોમીટર ફરવા જવું પડે છે રિપોર્ટ નટવલાલ ભાતિયા। હમણાં સમાચાર મળ્યા છે કે મહાકાય પ્રાઇવેટ કંપની દ્વારા અમારા કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ચૂર ચપર કાનપર શેરડી દુધિયા રાજપરા એ ગામોમાં એક પ્રાઇવેટ કંપનીનું મહાકાય 20 સ્ટેશન સબસ્ટેશન આવવાનું છે। તો અમારી આની પહેલાં સાની ડેમમાં ઓલરેડી બધા જ ખેડૂતની જમીન 70% જેવી જમીન અમારી સાની ડેમમાં વહી ગઈ છે। હવે અમારી પાસે અમારી જમીન ફળદ્રુપ છે અને અમારા પરિવારનો નિભાવ એના ઉપર છે। હવે જો આ જમીન રહી ગઈ થોડી ઘણી જમીન રહી ગઈ છે એમાં જો આ વીજ સ્ટેશન આવે તો અમારી પાસે આજીવિકાનો સ્ત્રોત પૂરો થઈ જાય, કારણ કે અમારું બધા જ ફેમિલી સભ્યો બધા જ અમારો પરિવાર આસપાસના તમામ વિસ્તારના લોકો બધા ખેતી ઉપર નિર્ધારિત છે અને આ સબસ્ટેશન અંદાજે 150 એકર જમીનમાં આવે તેવી શક્યતા છે। એટલે આમાં ઘણા બધા ખેડૂતની જમીન જાય તેવી શક્યતા છે। તો હવે અમારી પાસે બીજો કોઈ આજીવિકાનો સ્ત્રોત રહેતો નથી, એટલે અમે બધા જ આસપાસના વિસ્તારના ખેડૂતો સાથે મળી કલેક્ટરશ્રીને નમ્ર નિવેદન કરીએ અને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ સંજોગોમાં આવી જ લાઈન આવે તે ઉચિત નથી। જય હિન્દ।